Painted, painless learning. 10a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. હવે આ વિધાન સાચું છે કે ખોટું? તો સાહેબ ખોટું. જય માતાજી કરીને જવાબ આપવાનો નહીં. કેમ સાચું કે કેમ ખોટું? કારણ આપી કયો એટલે કારણ દેખાડું. પેલા જોઈએ આપણે 10 0 ની કિંમત. 10 0 ની કિંમત મેં તમને યાદ રખાયું હતું 0 1 0 બરાબર. પેલું સાઇન હતું, પછી કોસ હતું અને પછી tan હતું. એટલે 10 0 ની કિંમત કેટલી થાય? 0 થાય. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. પછી 10 30 ની કિંમત આપણે યાદ રાખી હતી 1 ના છેદમાં. ઓકે. 10 45 ની કિંમત 1 અને 10 60 ની કિંમત √3. યાદ રાખ્યું ને? √3 એટલે કે શું? 1.73. બીજું બધું કાંઈ નથી જોતા, ખાલી √3 એટલે યાદ રાખજો. √3 એટલે કેટલા? તો 10 60 ની કિંમત 1.73 આવ્યું, હા કે ના? તો 1.73 1 કરતા મોટા કહેવાય કે ન કહેવાય? તો આપણને વિધાનમાં શું કીધું કે 10a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. 10 60 નું મૂલ્ય તમે અહીંયા જોઈ શકો છો 1 કરતા કેવું છે? વધારે છે. એટલે અહીંયા લખવાનું કે આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે આ વિધાન? ખોટું છે. કારણ કે 10 60 નું મૂલ્ય √3 થાય. √3 બરાબર 1.73. કારણ કે કરીને તમારે લખવાનું કે ભાઈ વિધાન કેવું છે? ભાઈ ખોટું છે. વિધાન ખોટું છે. કાકે એટલે કારણ કે 10 60 બરાબર √3 બરાબર 1.73. એટલે કે 10 60 ની કિંમત 1 કરતા કેવી છે? મોટી છે. ડન થઈ ગયું? જો એમ કે 10a નું મૂલ્ય હંમેશા શબ્દનો ઉપયોગ કરે એટલે વિધાન ખોટું. કેમ? કારણ કે હંમેશા 1 કરતા મોટું ન હોય. 10 0 બરાબર કેટલો આવ્યો? 0. ખાલી એમ કે ભાઈ 10 નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય તો પછી જોવાનું સાચું ખોટું. એટલે અહીંયા શબ્દનો કયો પ્રયોગ કર્યો છે? હંમેશા કીધું. હવે 10a નું મૂલ્ય હંમેશા 1 કરતા મોટું હોય તોય વિધાન ખોટું. કારણ કે 10 0 બરાબર શું આવે છે? 0. હંમેશા 1 કરતા મોટું હોય, 1 હોય, 1 કરતા મોટું હોય અને 1 કરતા નાનું. જો 10 45 નું મૂલ્ય 1 છે, 0 પણ છે, 0 અને 1 ની વચ્ચે આવે શું કહેવાય કે 10 30 ની કિંમત, અને 1 કરતા મોટું કયું આવે? 10 60 ની કિંમત, 10 90 ની કિંમત આના કરતા મોટું આવશે. એટલે જેમ થીટા વધતા જશે એમ 10 નું મૂલ્ય વધતું જશે. બરાબર? એવું તમને પૂછાય કે ભાઈ થીટાનું મૂલ્ય વધતા 10 થીટાનું મૂલ્ય વધે તો વિધાન સાચું આવે. કેમ? કારણ કે 10 0 બરાબર 0, 10 30 બરાબર 1/√3 0 કરતા મોટો કહેવાય, 10 45 એના કરતા મોટો કહેવાય, 10 60 √3 એ 1 કરતા મોટો કહેવાય. એટલે જેમ થીટા વધતા ગયા એમ 10 થીટાની કિંમત શું થતી ગઈ? મોટી થતી ગઈ. તો એ વિધાન સાચું. એટલે આપણે વિચારવાનું વિધાનમાં કેવા શું માંગે છે અને એના ઉપર જવાબ આપવાનો કે જવાબ સાચો આવશે કે ખોટો. ગોખણે કા નહીં. બરાબર ને? જય માતાજી કરીને એ બી નહીં લખવાનું. સેકન્ડ વન શું કીધું ભાઈ? એ માપવાળા કોઈ પણ પૂર્ણાંક માટે sec a બરાબર 12/5 સત્ય છે. હવે આ વિધાન સમજવા પહેલા આપણે કાટકોણ ત્રિકોણ સમજી લઈએ એકવાર. ટોમ મેં તમને જ્યારે કાટકોણ ત્રિકોણ 8.1 શરૂ કર્યું ત્યારે એવું સમજાવ્યું હતું કે કર્ણ હંમેશા બાકીની બે બાજુ કરતા કેવો હશે? મોટો હશે. આવું આપણે શીખ્યા હતા કે નહોતા શીખ્યા? A, B અને C કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ. કર્ણ માનો કે ભાઈ અહીંયા થીટા છે તો આ થઈ ગયું સાબા અને આવડું આ થઈ ગયું પાબા. હા કે ના? તો કર્ણ હંમેશા સાબા અને પાબા કરતા કેવો હશે? મોટો હશે. તો સૌથી મોટી બાજુ કઈ હોય? કર્ણ. એટલી ખબર પડે. હવે આપણને શું કીધું? sec a બરાબર, ધ્યાન રાખજો સાવ ઈઝી,
sec a બરાબર આપ્યું 12/5. sec નું સૂત્ર શું થાય તો કે cos નું ઊંધું. cos નું હતું પાબાના છેદમાં કર્ણ, તાનું શું થાય કર્ણના છેદમાં પાબા, હા કે ના? તો અહીંયા કર્ણ મોટો છે, કર્ણ બરાબર કેટલા થાય 12 અને પાબા બરાબર કેટલા થાય, મતલબ એવો કે આ વિધાન કેવું છે સાચું. પણ જો આવું કે 5/12 sec a બરાબર શું કહેવાય તો અહીંયા કર્ણના છેદમાં પાબા થાય, થાય કે ન થાય? તો અહીંયા મોટું કોણ થઈ ગયું ભાઈ પાબા, પણ પાબા કોઈ દી મોટું હોય, મોટું કોણ હોય? તો આ કે 5/12 તો વિધાન ખોટું, આ કે તો વિધાન હું લેવા, કારણ કે કર્ણ કેવો છે મોટો છે. ટપ્પો પડે છે કે નહીં? ખ્યાલ આવે છે બધાને? પાક્કું. અહીંયા કર્ણ કેવો છે, પાબા કેવો છે, એટલે આ વિધાન સાચું કહેવાય કે ખોટું? ઓકે, હાલો, કોઈને કઈ ડાઉટ છે? પાક્કું. તો અહીંયા લખવાનું કે વિધાન સત્ય છે, કારણ કે પાસેની બાજુ કરતા કર્ણ મોટો છે. કારણ કે એમાં હું લખવાનું પાસેની બાજુ કરતા કર્ણ મોટો છે. નાના છોકરાની ખબર પડે? હાલો, એના પછીનો થોડું ખરું ખોટું શું કીધું ભાઈ? ખૂણા એ ના કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં cos a લખાય. જુઓ કોશિયન્ટ, આને સંક્ષિપ્તમાં લખાય કોસેક. શું લખાય સંક્ષિપ્તમાં? કોશિયન્ટમાં જુઓ COSEC, કોસેક. આપણને સંક્ષિપ્તમાં એને શું કીધું? cos a નો લખાય, શું લખાય એને? તો આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં કોસેક લખાય. શું લખાય? કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે, એના પછીનું ભાઈ આપણને શું કીધું? ચોથું, કોટ અને a નો ગુણાકાર કોટ a છે. હવે જુઓ કોટ a એ આખું પદ છે, કોટ અને a બે અલગ અલગ નથી. કોટ એની બદલે તમને કોટ થીટા પણ આપે, એની બદલે તમને દાખલામાં શું આપ્યું હોય? થીટા આપી દે. તો કોટ અને થીટા બે ગુણાકાર નથી, બે કેવું પદ છે? એક જ ટર્મ છે. અહીંયા જે છે કોટ એ એટલે કોટ અને એ નો ગુણાકાર ન થાય. કોટ એ પદ કેવું બોલાય? ભેગું જ બોલાય. કોસ થીટા કેવું બોલાય? ભેગું. કોસ અને થીટાનો બેનો ગુણાકાર નથી, આખું પદ એક જ સ્વતંત્ર પદ છે. તો આપણને શું કીધું? કોટ અને એ ગુણાકાર કોટ એ થાય, એટલે આ વિધાન ખોટું છે. કોટ અને એનો ગુણાકાર નહીં, કોટ એ આખું પોતે શું છે? પદ જ છે. એટલે આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. ક્લિયર થઈ ગયું? હા કે ના? એના પછી લાસ્ટ વન, એટલે આપણું અહીંયા જે છે એ પૂરું થશે 8.1 ના ખરા ખોટા. શું કીધું ભાઈ? થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3. તો sin થીટા નું સૂત્ર શું છે? સાબાના છેદમાં. હમણાં મેં શીખવાડ્યું સૌથી મોટી બાજુ કઈ હોય? આમાં મોટી બાજુ કઈ છે? સાબા. વિધાન સાચું કે ખોટું? કેમ ખોટું? કારણ કે કર્ણ કરતા સાબા કેવા છે? કર્ણ કરતા સાબા મોટા હોય, કર્ણ મોટો હોય, એટલે આ વિધાન કેવું થાય? કોઈને કઈ ડાઉટ? હાલો, ક્લિયર. હવે આવું સાઇન કોસ ટેન ગમે પૂછાય, ખબર તો પડે કે ન પડે? તો હંમેશા યાદ રાખવાનું સાબા અને પાબા કરતા મોટું કોણ હોય? અહીંયા મોટું છે સાબા, એટલે આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે કર્ણ કરતા સાબા મોટા છે. ડિયર નહીં, ક્લિયર. હાલો, અહીંયા 5 MCQ આપણા થઈ ગયા પૂરા. Painted, Painless Learning.